ચાલુ વર્ષે ખેડૂતો માટે વરસાદ અને વાવણીને લઈને સારા સમાચાર છે। જૂનાગઢમાં કૃષિ વૈજ્ઞાનિકો અને આગાહીકારોની મોટી આગાહી સામે આવી છે। ચાલુ વર્ષે ચોમાસું 100%થી વધુ રહેશે। જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ થશે। બે વાવાઝોડા આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસું ઓક્ટોબર મહિનામાં જ વિદાય લેશે। ગત વર્ષની જેમ ચોમાસું લંબાય તેવી કોઈ જ શક્યતા નથી। રાજ્યના 50 જેટલા આગાહીકારો કૃષિ વૈજ્ઞાનિકોએ પોતાની આગાહી અહીંયા રજૂ કરી છે। જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળના સંયુક્ત ઉપક્રમે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો। ખગોળ વિજ્ઞાન, નક્ષત્ર, પશુ પક્ષીઓની હિલચાલ, વનસ્પતિઓમાં ફૂલોનું બંધારણ, ભડલી વાક્યો, વર્તારા, હોળીની અગનજવાળા, અખાત્રીજની સ્થિતિ, ચૈત્રી દનૈયા વગેરે જોઈને આ આગાહી કરવામાં આવી છે। વર્ષા ઋતુ છે એવી છે કે બીખરાઈ ગયેલ દેખાય છે। ભલે વર્ષા ઋતુ છે તો જ્યાં દર વર્ષે સક્રિય થાય છે શિકાર વર્ષા થાય એવું દેખાતું નથી, પણ એમાં એક મોટો લાભ એ છે કે જૂન મહિનો બેસતા જ કોઈ એવું ચક્રવાતી તુફાન દેખાય છે ને આવે છે, એને લીધે ઘણા રાજ્યોમાં 10-12 રાજ્યોમાં વરસાદ થાય ને ગુજરાતમાં પણ અસર રહેશે, એટલે વાવણી થઈ જશે। એ પછી જુલાઈમાં પણ એમ જ છે, વર્ષા ઋતુ કોઈ સક્રિય થયું દેખાતું નથી, પણ એક બીજું તોફાન આવે છે તો નુકસાનીથી લાભ ઘણો ગણાય। કારણ કે આપણે જો આપણી માતા સંસ્કાર આપતી હોય કે વડીને જો સ્કૂલે મોકલી તો એની કૃપા ગણાય, એની કૃપણતા ન ગણાય, તો એવું છે પ્રકૃતિમાં તો। કારણ કે જુલાઈની અંદર જો વરસાદ શ્રીકાર આવી જતો હોય તો એક બહુ સારી વાત કહેવાય। બાકી પછી રહી ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વાત, તો એમાં બીજું કઈ નથી દેખાતું, વરસાદી માહોલ રહેશે, પવનનું જોર રહેશે અને વિખરાઈ ગયેલ વર્ષા ઋતુ છે એટલે અમુકમાં જઈએ એટલું થશે ને અમુકમાં કમી રહેશે। આગાહીકારોનું અને જનરલી આપણો હવામાન વિભાગનું પણ કેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100%થી વધારે વરસાદ રહેશે। આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સૂર એવો જ છે। આપણી ખેતી પદ્ધતિ છે એ કુદરત ઉપર આધારિત છે। સારા વરસાદો થાય તો મબલક ઉત્પાદન થાય અને ખેડૂતો આપણા ખૂબ મહેનતુ છે અને ખૂબ સારી ખેતી કરી રહ્યા છે, પણ સિંચાઈની સગવડતા માત્ર કુદરત આધારિત હોય એટલે વધુ વરસાદ થશે તો વરસ સારું થશે। ચાલુ વર્ષે ત્રણેય સિઝનમાં પૂરું ઉત્પાદન ખેડૂતો મેળવી શક્યા, કારણ કે ગયા વર્ષે ખૂબ સારો વરસાદ થયો હતો। ધારણા કરતાં પણ વધુ વરસાદ થવાના કારણે ખેડૂતોએ ખરીફ, રવિ અને ઉનાળુ ત્રણે સિઝનમાં પૂરતા પ્રમાણમાં ઉત્પાદન મેળવ્યું।